હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકો 12th પછી ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોનું રાઉન્ડ 1 જે છે એ રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે. એના કટ ઓફ પણ આપણી વેબસાઇટ પર મુકાઈ ગયા છે, એસીપીસીની વેબસાઇટ ઉપર. અને હવે રાઉન્ડ 2 જે છે તમારો 10 જુલાઈએ સ્ટાર્ટ થવાનો છે. તો આ જે 10 જુલાઈ રાઉન્ડ સ્ટાર્ટ થવાનો છે તો એમાં તમને મળવાના ચાન્સીસ કેટલા? ઘણા બધા સ્ટુડન્ટ્સ આ પ્રશ્ન પૂછતા હોય છે. તો એનો હું અહીંયા આગળ એક એનાલિસિસ કરી લાસ્ટ યરનું એનાલિસિસ કરીને તમને લોકોનું આઈડિયા આપીશ કે તમને હવે એ કોલેજમાં મળવાના ચાન્સીસ કેટલા છે. રાઈટ, એ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અને જો તમારે લોકોને અમારી સાથે બેટા ભણવું હોય મેથ્સ સેમેસ્ટર 1, તમે કોઈ પણ યુનિવર્સિટીમાં હોવ, કોઈ પણ બ્રાન્ચમાં હોવ, બધાને મેથ્સ આવે છે. અને આ મેથ્સનો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે. 24 જૂનથી રાત્રે લાઈવ આપણે એની પર લેક્ચર લેવાના છીએ અને પ્લસ એની અંદર જોબ આસિસ્ટન્સ પણ છે. તો અને એકદમ નોમિનલ પ્રાઇસમાં એના અલગથી વોટ્સએપ ગ્રુપ બની ગયા છે. 500 લોકો જોડાઈ ગયા છે. તમારે અમારી સાથે જોડાવાની ઈચ્છા હોય તો ડિટેલ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અને 24 જૂનથી લાઈવ એની અંદર આપણે સેશન સ્ટાર્ટ કરીશું મેથ્સ, જે તમને લોકોને ગેટ માટે, તમારી જોબ માટે, તમારી યુનિવર્સિટીની એક્ઝામ માટે બહુ જ કામમાં આવશે, જે હું તમને ભણાવવાનો છું અને મારી ટીમ તમને એમાં ગાઈડ કરશે. ઠીક છે, તો લિંક નીચે અવેલેબલ છે. હવે જો બેટા, આપણે 2023નું એનાલિસિસ કરીએ. મેં અહીંયા થોડીક સેમ્પલ સાઇઝ લીધી છે 10-12 બ્રાન્ચની. એ 10-12 બ્રાન્ચની સેમ્પલ સાઇઝથી આપણે ઓવરઓલ ડિસિઝન લેવાનો છે કે કેટલો ચેન્જ આવી શકે એમ છે. એટલે મેં 1 થી 100ની રેન્કવાળા લીધા છે, 100 થી 1000ની રેન્કવાળા લીધા છે, 1000 થી 2000ની રેન્કના, 4000 રેન્કના અમુક સેમ્પલ લીધા છે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે કેવી રીતે આમાં ચેન્જીસ આવી શકે. કેમ કે તમારી પાસે આ વર્ષના રાઉન્ડ 1ના કટ ઓફ તો છે જ. રાઈટ, તો લાસ્ટ યર 2023માં બેટા શું થયું તો આપણે જોઈ લઈએ. લાસ્ટ યર 2023ની અંદર આપણે જોવા જઈએ તો શું થયું હતું એ અહીંયા આગળ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને અહીંયા આગળ ધારો કે રાઉન્ડ 1 છે અને અહીંયા આગળ રાઉન્ડ 2 છે અને અહીંયા આગળ કેટલો ફરક આવ્યો હતો અને પર્સન્ટેજ વાઇઝ કેટલો ફરક આવ્યો હતો એ આપણે ખાસ જોવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા બેટા હું વાત કરું DIICTની, તો DIICTમાં એક બ્રાન્ચ આવે છે. એ DIICTની જે બ્રાન્ચ છે એનું નામ છે ઓનર્સ ઇન ICT અને માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ. એમાં રાઉન્ડ 1ની અંદર જે કટ ઓફ હતું એ રાઉન્ડ 1ની અંદર બેટા કટ ઓફ જે હતું એ 65 હતું અને રાઉન્ડ 2માં જે કટ ઓફ થયું હતું એ 65 થી વધીને 77 થયું હતું. તો કેટલા પર્સન્ટેજનો ચેન્જ આવ્યો હતો? તો અરાઉન્ડ આપણે જોવા જઈએ તો અહીંયા જે પર્સન્ટેજ ચેન્જ આવે છે એ 18%નો ચેન્જ આવે છે. 65 ને 18% ઇન્ક્રીઝ કરીએ તો 77 જેવું થાય છે. રાઈટ, એવી રીતે બીજી બ્રાન્ચ બેટા ચેક કરવાનો પ્રયત્ન કરીએ આપણે. ખાલી DIICTની જો ICT બ્રાન્ચ છે એ ICT બ્રાન્ચ 156 છે એનું કટ ઓફ હતું રાઉન્ડ 1ની અંદર. 156 એનું કટ ઓફ હતું રાઉન્ડ 1ની અંદર. 169 થયું રાઉન્ડ 2ની અંદર અને એવરેજ પર્સન્ટેજ આવ્યા 8.33% એના એવરેજ પર્સન્ટેજ આવ્યા. રાઈટ, અને એવી જ રીતે આપણે વાત કરીએ DIICTની MNC બ્રાન્ચમાં. MNC બ્રાન્ચની આપણે વાત કરશું તો 79 કટ ઓફ હતું રાઉન્ડ 1ની અંદર અને 94 બેટા કટ ઓફ થયું હતું રાઉન્ડ 2ની અંદર. એવરેજ જે ચેન્જ આવ્યો હતો એ 18%નો ચેન્જ આવ્યો હતો. રાઈટ, નિરમા કોમ્પ્યુટરની વાત કરીએ આપણે. નિરમા આપણે રેન્જ લઈ રહ્યા છીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે. નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ રહ્યા છે. ઓકે, અને અહીંયા આગળ તમે જોશો તો રાઉન્ડ 1ની અંદર 336 એનું કટ ઓફ હતું. રાઉન્ડ 2ની અંદર એનું કટ ઓફ થયું હતું બેટા 455. તો જે ચેન્જ આવ્યો હતો એ 35%નો ચેન્જ આવ્યો હતો. રાઈટ, 35% ઇન્ક્રીઝ થયું હતું રેન્ક એનું 455. એવી રીતે આપણે બેટા નિરમાની વાત કરીએ, AIMLની વાત કરીએ, LDની વાત કરીએ તો LDમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રાઉન્ડ 1ની અંદર 626 અટક્યું હતું. રાઉન્ડ 2ની અંદર એ અટક્યું હતું 758, 758 રેન્કે અટક્યું હતું. જે પર્સન્ટેજ ચેન્જ આવ્યો હતો બેટા 21% આવ્યો હતો. જે પર્સન્ટેજ ચેન્જ આવ્યો હતો એ 21% આવ્યો હતો. એવી રીતે બેટા આપણે LDAIMLની વાત કરીએ. LDAIMLની આપણે વાત કરીએ તો LDAIMLમાં રાઉન્ડ 1ની અંદર 2133 અટક્યું હતું. રાઉન્ડ 2ની અંદર 2701 અટક્યું હતું. તો એવરેજ પર્સન્ટેજ જે ચેન્જ આવ્યો હતો એ 26%નો એવરેજ ચેન્જ આવેલો હતો. એવી રીતે DDUમાં કરીએ વાત. DDUમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર DDU ગવર્મેન્ટમાં જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હતું એ રાઉન્ડ 1ની અંદર 317, રાઉન્ડ 2ની અંદર 339 કટ ઓફ હતું એનું, એટલે કે 6%નો ચેન્જ આવેલો હતો એની અંદર. રાઈટ, પછી આપણે DDUમાં સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ બેટા. DDU SFIમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરશું આપણે તો 502 રાઉન્ડ 1માં અટક્યું હતું.
502 એ તમારું રાઉન્ડ 1 ની અંદર અટક્યું હતું અને રાઉન્ડ 2 ની અંદર બેટા અટક્યું હતું એ 594 એટલે એવરેજ પર્સન્ટેજ જે ચેન્જ આવ્યો હતો એ 18.32% ચેન્જ આવ્યો હતો. આ પર્સન્ટેજ ચેન્જ તમે લોકો જોઈ શકો છો, બરાબર. પછી આપણે એમાંથી તારણ કાઢશું કે શું કહેવા માંગે છે આપણે અહીંયા. પછી VGEC માં વાત કરીએ, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ VGEC માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રાઉન્ડ 1 માં 1324 અટક્યું હતું, તો રાઉન્ડ 2 માં એ વધીને થયું હતું 1493, એટલે એવરેજ પર્સન્ટેજ ચેન્જ થયા હતા 12.76, બરાબર, 12.76. ક્લિયર છે. હવે આપણે એની અંદર વાત કરીએ VGEC પછી. VGEC આપણે વાત કરીએ તો અહીંયા VGEC ડેટા સાયન્સમાં આપણે જોઈ લઈએ. એમાં જે વાત કરીએ તો 1823 રાઉન્ડ 1 હતું બેટા, રાઉન્ડ 2 માં 2362 હતું. એવરેજ પર્સન્ટેજ જે ચેન્જ આવ્યો હતો એ આવ્યો હતો 29% 29% નો ચેન્જ છે. LDEC માં બેટા વાત કરીએ આપણે, LDEC તો LDEC જે છે એ 4163 અટક્યું હતું રાઉન્ડ 1 ની અંદર, 5118 અટક્યું રાઉન્ડ 2 ની અંદર, 22% નો ચેન્જ આવે. અને આપણે જોઈએ VGEC માં, VGEC માં તમે જોશો તો 8310 અટક્યું હતું રાઉન્ડ 1 માં, રાઉન્ડ 2 માં અટક્યું હતું 9965, એટલે કે 19.91% નો ચેન્જ આવ્યો હતો. આ મેં અમુક સેમ્પલ સાઇઝ લીધા છે. આનાથી આપણે પ્રિડિક્શન કરી શકશું. શું પ્રિડિક્શન કરી શકશું? કેટલા ટકાનો એવરેજ ચેન્જ તમને લાગે છે? તમે એવરેજ તમે જોશો ને આમાં તો તમારે 15 થી 20% નો ચેન્જીસ આવે છે. 15 થી 20% તમે જોશો બેટા તો તમને ખબર પડશે. એવરેજ 15% ટુ 20% નો ચેન્જ આવે છે. હવે તમે લોકો તમારે શું કરવાનું છે? તમારે લોકોએ બેટા રાઉન્ડ 1 નું તમારું અત્યારે 2024 નું કટ ઓફ જોવો. રાઉન્ડ 1 નું 2024 નું કટ ઓફ જોવો. ધારો કોઈ એક્સ કોલેજની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે કે કોઈ પણ બ્રાન્ચ છે, એનું કટ ઓફ છે, ધારો કે આ વખતે થયું છે 7250, એવું માની લઈએ એક્ઝામ્પલ તરીકે, અને તમારો રેન્ક છે 7900, બરોબર. તો શું તમને રાઉન્ડ 2 માં આમાં મળી શકશે ખરા? તો તમે આના 15% કરી નાખો બેટા. 15% તમે કરો, 7250 ના 15% કરો તો 1000 ની આજુબાજુ થાય. 1000 ની આજુબાજુ થાય, અને 1000 ની આજુબાજુ થાય મતલબ કે રાઉન્ડ 2 માં આનું કટ ઓફ જે છે 8000 ની આજુબાજુ જવાના ચાન્સીસ છે, અને તમારો રેન્ક આ છે તો મતલબ કે આ કોલેજમાં તમને મળવાના ચાન્સીસ છે રાઉન્ડ 2 ની અંદર. એટલે તમારે કરવાનું શું છે? સિમ્પલ, જે પણ તમારી કોલેજનું કટ ઓફ છે, લાસ્ટ કહેવાય ને લાસ્ટ ક્લોઝિંગ રેન્ક, એ ક્લોઝિંગ રેન્કના 15% તમારે એના 15% સુધી કાઢવાના. ફોર એક્ઝામ્પલ ક્લોઝિંગ રેન્ક 10000 હોય, ક્લોઝિંગ રેન્ક 10000 હોય, 10000 ના 15 કેટલા થાય? 10000 ના 15% થાય 1500, રાઈટ. તો હવે રાઉન્ડ 2 માં ક્લોઝિંગ રેન્ક જે છે એ 11500 ની આજુબાજુ હશે એનો, બરોબર. એના 15% તમે જુઓ તો, એટલે જે ક્લોઝિંગ રેન્ક હોય એના 15% શોધી કાઢો અને એમાં એડ કરી નાખો, તો એ રાઉન્ડ 2 ની અંદર એનો ક્લોઝિંગ રેન્ક હોવાના ચાન્સીસ છે. અને જો તમારે એની અંદર તમારો રેન્ક હોય તો તમને એની અંદર મળવાના ચાન્સીસ છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે રાઉન્ડ 1 માં આટલું છે, આ કટ ઓફ છે, શું મને મળવાના ચાન્સીસ છે? તો આ પ્રમાણે તમે લોકો કેલ્ક્યુલેશન કરજો, તમને લોકોને આઈડિયા એપ્રોક્સિમેટ આવી જશે કે તમને મળવાના ચાન્સીસ કેટલા છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.